આ નોર્મલ પાણીનું છે બરાબર. આ જે ગ્રીન કલરની ડટ્ટી દેખાય ને એ નીચે બેસી જાય એટલે પાણી આપણે નાખવાનું છે. 6 માં નાખવાનું બરાબર. એક મોટું ઇન્ડિકેટર આપેલું એ નીચે બેસે એટલે પાણી નાખવાનું છે. ઓકે, નોર્મલ ઇન્વર્ટરની અંદર તો મેન્સ મતલબ જીબી છે. જીબી ચાર્જિંગ મતલબ જ્યારે લાઇટ ચાલુ થશે એટલે બેટરી ચાર્જ કરશે. અચ્છા, અત્યારે ચાર્જિંગ ફૂલ હોય એટલે નહીં થાય. હા, એ તો ચાર્જિંગ થઈ જશે એટલે બંધ થઈ જશે. બરાબર. આ યુપીએસ મતલબ ઇકો મતલબ ઇન્વર્ટર ચાલુ છે. ચાલુ છે. ઓકે, યુપીએસ મોડ આપણા માટે નથી. હા, લો બેટરી પકડી લો કે સલંગ 17-20 કલાક 25 કલાક લાઇટ ના બેટરી લો થઈ ગઈ તો હું કરીને અવાજ કરીને બંધ થઈ જશે. અચ્છા, ઓવરલોડ એની કેપેસિટી 12 લોડ મતલબ તમે એવું સમજો કે આપણે આની કેપેસિટી 650 વોલ્ટ ચલાવવાની છે. એનાથી વધારે લોડ પડશે તો ઓવરલોડની ટ્રીપ મારે તો તમારે એકાદ પંખો ટ્યુબલાઇટ ઓછું કરી દેવાનું અને સ્વિચ બંધ કરીને ચાલુ કરશો એટલે પાછું ચાલુ થઈ જશે. ઓકે, બસ આટલું જ છે ને. પછી એક નોર્મલ આવશે ફ્યુઝ. એ એમથી ફેરો પેલી બાજુ ફેરો આપેલો છે. એક ફ્યુઝ તમે આપેલો જ છે મને. હા, આ ફ્યુઝ કોઈ દિવસ ઉડી જાય ક્યારે ઉઠશે કે ધારો કે તમને કોઈ મોબાઈલ ચાર્જિંગ માટેનો પોઈન્ટ આપેલો છે એમાં 10 એમ્પિયરથી વધારે લોડ પડશે તો ફ્યુઝ ઉડશે. અચ્છા, એવું છે. હા, એટલે આ જવું પડશે. તો 10 ફ્યુઝ ઉડી જાય તો આ દિવાલવાળી સ્વિચ બંધ કરી દેવાની. હા, આમ કરીને આમ તમે ઓપન કરશો હા, એટલે ફ્યુઝ નીકળી આવશે. ઓકે. ફ્યુઝ બ્લેક થઈ જશે. તમને એક્સ્ટ્રા આપેલું એ લગાવી આમ કરીને આમ લગાવી દેવાનું. આમ કરશો ચાલો સ્વિચ ચાલો સ્વિચ બદલાઈ બસ ઓકે થઈ ગયું.